નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું સૌરવ ધોળકિયા ગુજ્જુ એગ્રીટિવ્સ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, અત્યારે ઘણી બધી જગ્યાએ વરસાદના લીધે ઘણી બધી નુકસાન ખેતીની અંદર થતું હોય છે અને વરસાદના લીધે પાણી પણ ઘણી બધી જગ્યાએ ભરાતા હોય છે અને એના લીધે કોઈ પણ પાકની અંદર નુકસાન ઘણું બધું થતું હોય છે। તો મિત્રો, આપણે આજે વાત કરીશું શાકભાજીની ખેતી વિશે। તો મિત્રો, વધારે વરસાદના લીધે જે પાણી ખેતરની અંદર ભરાઈ રહે છે એના લીધે શાકભાજીની ખેતીની અંદર ઘણા બધા નુકસાન થાય છે। જેમ કે જે નાના છોડ હોય તો એની ઉપર માટી ચોંટીને એ છોડ કોવા લાગે છે, અથવા તો જો વધારે પાણી વરસાદનું ભરાઈ રહે તો એના લીધે તમારો જે છોડ છે એના મૂળની અંદર ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે, જેમ કે મૂળનો કોવારો, ડમ્પિંગ ઓફ, પછી થડનો કોવારો। તો આના લીધે તમારો જે છોડ છે વિકાસ સારી રીતે ના કરી શકે અને એના લીધે ઘણા બધા નુકસાન થાય છે અને તમારે સ્ટાર્ટિંગમાં જે તમારો છોડ નબળો પડે છે એટલે ઉત્પાદનની અંદર પણ ઘણો ફરક પડે છે। તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ એક પ્લોટની અંદર જ્યાં આગળ વરસાદનું પાણી ઘણું બધું ભરાઈ રહ્યું છે। તો એના લીધે છોડની અંદર ઘણી બધી સમસ્યા આવી ગઈ છે। તો મિત્રો, સૌ પ્રથમ તો શું કરવું જોઈએ, જ્યારે પણ વરસાદનું પાણી તમારા ખેતરની અંદર ભરાય તો સૌ પ્રથમ જેમ બને તેમ ઝડપથી એને નિકાલ થાય પાણીનો એવી વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને તમારા ખેતરની અંદર પાણી ના ભરાઈ રહે અને છોડને જે જોઈએ એ પ્રમાણે જ ભેજ મળે અને વધારાનું પાણી બહાર નીકળી જાય। તો એથી છોડના જે મૂળની અંદર કોવારો પડે છે, થડની અંદર કોવારો પડે છે, એ દૂર થશે। તો મિત્રો, સૌ પ્રથમ તો તમારે જે પાણી છે એનો નિકાલ એનું વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને આગળ જતા કોઈ પ્રોબ્લેમ ના બને। અને મિત્રો, જ્યાં વધારે પાણી ભરાયું હોય તો તરત જ એ પાણીને નિકાલ કરીને તરત જ જો તમે શક્ય બને તો એ જે છોડ છે એને પાણીથી સ્પ્રે મારીને ધોઈ નાખવા જોઈએ, જેથી કરીને જે માટી છોડ ઉપર ચોંટેલી હોય છે એ દૂર થાય અને તમારા પાન કોવાઈને પીળા ના પડે। અને મિત્રો, આ પરિસ્થિતિની અંદર તમારા છોડ પણ પીળા પડશે, વિકાસ પણ અટકી જશે। તો આ બધી સમસ્યા આવતી હોય છે। તો આના સોલ્યુશન માટે તમારે શું કરવું જોઈએ, તો તમારે એના સોલ્યુશન માટે જો સૌ પ્રથમ તો પાણીનો નિકાલ કરીને એની અંદર તમારે ટુવા આપવા જોઈએ સારી રીતે। ટુવાની અંદર તમને વાત કરીએ તો NPK 19-19-19 વોટર સોલ્યુબલ ખાતર એના ટુવા આપવા જોઈએ, જેથી કરીને છોડ પીળો પડતો અટકી જાય, એનો વિકાસ ચાલુ થઈ જાય, આવી સમસ્યા દૂર થાય। અને બીજા નંબરે તમારે એની અંદર ફૂગનાશક તરીકે ટુવા આપવા જોઈએ, જેમ કે થાઇફિનાઇલ મિથાઇલ છે, પછી COC છે, પછી એની અંદર બીજું આવે છે આપણે કાર્બેન્ડિઝમ મેન્કો છે, મેટારિસ્કી મેન્કો છે। તો આવી બધી જે ફૂગનાશકના ટુવા છે આપશો તમે તો એ મૂળના કોવારા, ડમ્પિંગ ઓફ છે, એ બધાની અંદર 100% રિઝલ્ટ મળશે અને સારો એવો ફાયદો પણ થશે અને તમારા છોડનો વિકાસ પણ જે અટકતો હશે એ પણ દૂર થશે। અને સાથે સાથે તમારે એની અંદર હ્યુમિક એસિડ અથવા પોટેશિયમ હ્યુમેટ આપવાનું રહેશે, જેથી કરીને તમારા પાકની અંદર સારો એવો ફાયદો થાય। તો મિત્રો, તમે જો આના ટુવા આપશો તો તમને સારો એવો ફાયદો થશે છોડની અંદર। જે છોડ પીળા પડતા હશે એની અંદર મૂળના અંદર કોવારો આવતો હશે, થડના અંદર કોવારો આવશે, એ પણ દૂર થશે અને મિત્રો, તમારા પાકની અંદર સારો એવો ફાયદો તમને જોવા મળશે અને વિકાસ પણ જે અટકી ગયો છે એ વિકાસ ચાલુ થઈ જશે। તો આ રીતે તમે તમારા ખેતરની અંદર ટ્રીટમેન્ટ આપી શકો છો, કારણ કે વરસાદ વધુ હોવાથી આવી બધી સમસ્યા આવતી હોય છે। તો વધુ વિગત માટે હરિઓમ એગ્રો સેન્ટર માથાની મુલાકાત લઈને તમે વધુ માહિતી મેળવી શકો છો અને નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે એની અંદર તમે વોટ્સએપ કરીને તમે તમારી જે સમસ્યા છે જણાવી શકો છો, જેથી કરીને 100% સોલ્યુશન મળી રહેશે તમને અને 100% તમારા પાકની અંદર તમને ફાયદો થાય એ રીતેની માહિતી મળી રહેશે। તો જો મિત્રો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।